અમે હમણાં થોડી વાર પહેલા જે વાત કહી એ વાતનું ખોટું લાગ્યું છે? હા, એટલે અમે તો જનરલી વાત કરી હતી. પણ એક વાત અમને દિલથી ગમી. હા, ગમે તે થાય તમારા પતિદેવ દ્રઢપણે તમારી સાથે ઊભા હોય છે. હા, તમારી કાંઈ પણ ભૂલ હોય પણ કોઈ તમને કંઈ જ કહેવાની હિંમત ના કરે. એટલે તમને કોઈ કંઈ કહી ના જાય એનું ધ્યાન રાખે છે. બહુ નસીબદાર છે. દરેક વ્યક્તિના નસીબમાં આવા સારા લાઈફ પાર્ટનર નથી હોતા. અરે હા, નસીબ ઉપરથી યાદ આવ્યું, અમે તમારી પાસે કુંડળી માંગી હતી. આપો. કુંડળી? હા, તારી પાસે છે ને? ગઈકાલે તું અમારા રૂમમાં આવીને કુંડળી લઈ ગઈ હતી. આજે અમે જાતે આવ્યા છીએ તારા રૂમમાં કુંડળી લેવા. વેદિકા ભાભી, તમે શું કામ આટલી માથાકૂટ કરી રહ્યા છો? હા, ના એટલે તમે શું કામ મારા માટે આટલી તકલીફ લઈ રહ્યા છો? અરે પોતાના માણસને મદદ કરવામાં તકલીફ શાની? હા, જો સાંભળ, અમે અમારા મમ્મીના ત્યાં જઈ રહ્યા છીએ. અમે મમ્મીના ત્યાં જઈએ એટલે મારા મમ્મી ઓલા જ્યોતિષને ફોન કરશે. એ તરત ત્યાં આવી જશે અને તરત તારી કુંડળી જોઈ નાખશે. અરે બહુ જ મોટા જ્યોતિષ છે. જા, કુંડળી લઈ આવ. એકચ્યુઅલી કુંડળી શોધવી પડશે, થોડો ટાઈમ લાગી જશે. કશો વાંધો નહીં, અમને કોઈ ઉતાવળ નથી. તો તારે શાંતિથી કુંડળી શોધ, અમે અહીંયા જ બેઠા છીએ. વેદિકા ભાભી, હું શું કહું છું, બેબીમાંથી નહોતા કહેતા કે આમની કુંડળી જોવાની કાંઈ જરૂર નથી? મને એમની વાત યોગ્ય લાગે છે કે કુંડળી જોવાની કાંઈ જરૂર નથી, અને એમને પણ કુંડળી બતાવવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તો આ કુંડળી જોવાનું રહેવા દઈએ ને પ્લીઝ. ડિયર દેરાણી, આ કુંડળી તમારા કે તમારા પતિ માટે નથી બતાવવાની. આ ઘર, આ પરિવાર અને પરિવારના સભ્યો માટે બતાવવાની છે. અમે અહીંયા બેઠા છીએ. ચાલો ગોતો. અરે આ ભાભી તો સિરિયસ લાગે છે. ભાભી, કુંડળી નથી મળતી. મોટી બેન, હા, તકિયો બીજો આપું? બસ. હે સોમનાથ દાદા. બેબી, અમે નહોતા ત્યારે અર્જુનસિંહ આવ્યા હતા અને અમારા આવતા પહેલા જતા પણ રહ્યા. હા મોટી બેન, દિગ્વિજયમાં 25%, હર્ષમાં 50% અને અર્જુનમાં 99% તમારા ગુણ છે. એનું નેટવર્ક પણ તમારા જેવું સ્ટ્રોંગ છે. તમે ઘરે ના હોય તો એને ખબર પડી જાય છે અને અહીંયા રહેવા આવી જાય છે, અને એ અહીંયા રહેવા આવી ગયો એની તમને ખબર પડી જાય છે. અમારા આવતા પહેલા જ એ તાબડતોબ જતા રહ્યા. ના મોટી બેન, એવું નથી. એને બહુ અગત્યનું કામ આવી ગયું હતું. અર્જુનસિંહને અગત્યનું કામ? નવાઈ લાગે છે અમને. બા, તમારા માટે ટમેટાનું ગરમા ગરમ સૂપ લઈને આવ્યા છે. દત્તુ કાકા કે પ્રમોદને કહી દેવું હતું ને, એ લઈને આવ્યા હોત. તમને તો ખબર છે, પરિવારની વહુઓ ઘરના કામ કરવા માટે નથી હોતી. બા, અમને આ વાતની ખબર છે, પણ તમારી તબિયત ઠીક નહોતી ને, એટલે અમે જાતે તમારા માટે લઈને આવ્યા. અમને થયું કે એ બાને તમારી તબિયત પણ પૂછી લઈએ. આવા નાના મોટા એક્સિડન્ટથી આ બા ભાંગી નથી પડવાના. હા હા, આવો વિચાર પણ ના આવવો જોઈએ. હે સોમનાથ દાદા, અમારા બા ઉપર તમારી કૃપા દ્રષ્ટિ આમ જ બનાવી રાખજો. બા, તમને એવું લાગે છે કે અમને આ ઘર અને પરિવાર માટે કોઈ લાગણી નથી?
અમને આ ઘર અને પરિવારની કંઈ પડી નથી. પણ સાચું કહીએ ને બા, તો એવું નથી. અમને તમારી બહુ જ ચિંતા થતી હોય છે. જોયું મોટી બેન, વેદિકા બહુ કેટલા સારા છે. અને કોણે કહ્યું કે તમને ઘરની કે ઘરના લોકો પ્રત્યે લાગણી નથી? હા, અરે તમે તો આ ઘરના મોટા વહુ છો, એટલે લાગણી તો હોય જ ને. સારું, હવે તમે આવી ગયા છો તો મોટી બેન સાથે થોડીક વાર બેસો અને એમને આ સૂપ પી લે એટલે દવા આપી દેજો. મોટી બેન દવા લેવામાં બહુ કંટાળો કરતા હોય છે, એટલે તમે બળજબરીપૂર્વક એમને દવા આપી જ દેજો. મારે થોડા કામ બાકી છે, એ હું પતાવીને આવું. બેસો મોટી બેન, હું બીજા કામ પતાવીને આવું. હા. બા, હમણાં થોડી વાર પહેલા હર્ષવર્ધનભાઈ અને અમારી વચ્ચે જે વાદ વિવાદ થયો ને, એના માટે સોરી. હા, ઇટ્સ ઓકે વેદિકા બહુ. ના એટલે એ વખતે શુકન અપશુકન અને શુભ પગલાં વિશે વાત થતી હતી, એટલે અમને ધ્યાન આવ્યું કે અમારી અને એમની કુંડળી મળી ગઈ હતી. 34 ગુણ મળ્યા હતા બા, પણ મન નથી મળ્યા. પણ હર્ષવર્ધનભાઈને ઉલટું થયું. એમના મન તો મળી ગયા, પણ એમની કુંડળી મળી છે કે નહીં એ આપણે જોયું નથી. બા, સૂપ મંગાવીએ? ના, અમે મંગાવી લઈશું. તો બા, અમે એમ કહેતા હતા કે આપણે તો કુંડળી જોવડાવ્યા વગર જ લગ્ન કરાવી દીધા. ન કરે નારાયણ, અને અમારી દેરાણીની કુંડળીમાં મંગળ કે શનિનો દોષ હોય તો એની અસર આપણા ઘર ઉપર પણ પડી શકે ને બા. હે, તમને ખબર છે, તમે બહારગામ ગયા ને ત્યારે અમારા દેરાણી બેબી માસીને એમની કુંડળી બતાવવા ગયા હતા, પણ બેબી માસીએ કુંડળી જોવાની ના પાડી દીધી. બોલો. શું? બેબીએ કુંડળી જોવાની ના પાડી દીધી? હા. બેબી માસી સાથે તમારે આ વિશે વાત નથી થઈ? અમને એવું લાગે છે કે અમારા દેરાણી એમની કુંડળીના દોષના નિવારણ માટે બેબી માસી પાસે સલાહ લેવા ગયા હશે. તમને ખાતરી છે કે કુંડળીમાં કોઈ દોષ છે? ના ના, આ તો અમે ખાલી ધારણા કરી. તમારી ધારણા ખોટી પણ હોઈ શકે. આવી ભૂલ અમે નહીં ચલાવી લઈએ. હા, સાચી વાત છે બા. અમને કુંડળીનું નોલેજ નથી, છતાં પણ અમે કુંડળીમાં દોષ છે એવું કહ્યું, એ અમારી ભૂલ કહેવાય. પણ બેબી માસીને તો કુંડળી જોતા આવડે છે ને, તો પણ એમણે એવું કહ્યું કે કેસર, તારી કુંડળી જોવાની તો જરૂરત જ નથી. બેબી એવું બોલ્યા? હા બા, હવે તમે જ કહો, આપણે ક્યાં છોકરા અને છોકરી માટે કુંડળી જોવાની હોય છે? આપણે તો આપણા ઘર માટે કુંડળી જોવાની હોય ને. તમારી વાત સાચી છે. અમારા નાના વહુની કુંડળી જોવી કે ના જોવી એ નક્કી કરવાનો અધિકાર બેબીને કોણે આપ્યો? કુંડળી જોવી જરૂરી છે. એક્ઝેક્ટલી. બા, અમે તમારી વાત સાથે સહેમત છીએ. અમને પણ લાગે છે કે કુંડળી જોવી જરૂરી છે. અમે આ ઘરના મોટા વહુ છીએ, એટલે સાસુમાના પગલે તો ચાલવું જ પડે ને. એટલે આ ઘરના મોટા વહુ તરીકે અમને લાગ્યું કે અમારે કુંડળી જોવી જરૂરી છે. અમે અમારી દેરાણી પાસે કુંડળી લેવા માટે ગયા. એક વાર નહીં, 4-5 વાર ગયા બા. પણ તમને ખબર છે, એમણે કહ્યું કે એમની પાસે કુંડળી જ નથી. શું? હા, અમને લાગે છે કે એમણે કુંડળી ખોઈ નાખી છે. લગ્ન થયા પણ છોકરમાં જ ગઈ નથી. થોડા વખત પહેલા અમે કુંડળી લેવા માટે ગયા હતા, એ પહેલા જ એમણે કુંડળી ખોઈ નાખી હતી. આખા ઘરમાં શોધતા હતા, એ તો અમે જાતે શોધીને એમને પાછી આપી. અમને લાગે છે કે એમણે પાછી કુંડળી ખોઈ નાખી. કાંઈ વાંધો નહીં,
એમના બાપુજીને બીજી કુંડળી બનાવવાનું કહી દઈશું અને આપણે કુંડળી મંગાવી લઈશું. બા, તમે શું કામ તકલીફ કરો છો? આ જવાબદારી અમને સોંપી દો. અમે એમની સાથે વાત કરી લઈશું. તમે હા, તમે કેમ? તમે જો પરવાનગી આપો તો આ જવાબદારીવાળું કામ અમે કરીએ. ઘરના મોટા વહુ તરીકે આ જવાબદારી અમે પૂરી કરીએ. તમે સામેથી જવાબદારી લઈ રહ્યા છો એનો અમને આનંદ છે. નાની વહુના બાપુજી પાસેથી કુંડળી મંગાવી લો. ઠીક છે. કુંડળી જોવી જરૂરી છે. હા, બરાબર છે. બા, તમારા માટે સૂપ મંગાવીએ? ના, બસ. ઠીક છે. પ્રમોદને કહીએ છીએ આ બધું લઈ જાય. જય સોમનાથ. એક મિનિટ. હા? તમે ભૂલી ગયા, શું? અમારી દવા આપવાની છે. ઓહ, સોરી. હા બા, હા, વાતમાં ને વાતમાં અમે તો ભૂલી જ ગયા. તમારી દવા ક્યાં મૂકી છે? પેલા ટેબલ ઉપર સામે. હા, લાવીએ. હા ત્યાં બાજુમાં મલમ પણ પડ્યો છે, એ પણ લેતા આવજો. જી. આ મલમ કેસરવહુના મમ્મીએ બનાવ્યો છે. હોમમેડ છે, ગુણકારી છે અને ઇફેક્ટિવ પણ છે. તમને જેનાથી રાહત મળી એ આ જ મલમ છે ને? સરસ. એમની મમ્મીએ બનાવેલો મલમ તો ગુણકારી છે એની આપણને ખબર પડી, પણ એમની દીકરી આપણા ઘર માટે ગુણકારી છે કે નહીં એ તો કુંડળી જોયા પછી જ ખબર પડશે. લા, હેલો. વિક્રમસિંહજી, વેદિકા બોલીએ છે. અરે બોલો બોલો વેદિકા ભાભી. શું બોલીએ? તમારા 3 નંબર છે અમારી પાસે અને 3 બંધ આવે છે. નવો નંબર લો તો છોકરીના સાસરે જાણ કરવી જોઈએ ને? એટલી પણ મેનર્સ નથી. કંઈ અર્જન્ટ કામ હોય તો અમારે તમારો કોન્ટેક્ટ ક્યાં કરવાનો? 25 જણાને ફોન કર્યા તમારો નવો નંબર મેળવવા માટે. અરે આટલું બધું કરવાની શું જરૂર હતી? હા, અરે કેસરને મેં નવો નંબર આપ્યો છે ને, એને તમને નથી આપ્યો? મેં એને કહ્યું પણ હતું કે ઘરમાં બધાને મારો નવો નંબર આપી દેજે. હા, પણ નવું ઘર છે ને એટલે મારી દીકરી જરા મૂંઝાઈ હશે. આજકાલ તમારી દીકરીનું મગજ ઠેકાણે નથી હોતું. કેમ? શું થયું? એ હંમેશા ભૂલો કરતી હોય છે. ભૂલકણી થઈ ગઈ છે. અમે હમણાં એમની પાસે કુંડળી માંગી તો એમણે ક્યાં મૂકી દીધી છે એમની ખબર જ નથી. અને ખોટી આમ તેમ કુંડળી શોધતી હતી. કુંડળી એટલે કુંડળી તો લગ્ન પહેલા જોવાની હોય ને. હવે લગ્ન થઈ ગયા પછી કુંડળી જોવાની શું જરૂર છે? એટલે હું અમારા ત્યાં એવો રિવાજ છે લગ્ન પછી કુંડળી જોવાની. તમારી દીકરીની સુવર્ણદાનની વિધિ કરાવવાની છે તો એ મુહૂર્ત માટે કુંડળી જોઈતી હતી. એટલે તમે મારી દીકરીને સોનું દાનમાં આપશો? તમારી દીકરીને નહીં, આ ઘરની વહુને સોનું દાન આપીશું. રિવાજ છે ને? અરે તમારે સુવર્ણદાનની વિધિ કરવાની હતી અને કેસરે તમને કુંડળી ખોઈ ગઈ એવું કહ્યું? 1 નંબરની અક્કલ વગરની છે મારી દીકરી. તમે ચિંતા ના કરો, એનો ડેડી છે ને, હું તમને કુંડળી આપીશ. જલ્દી મોકલાવો. અરે હા, આ જેવો ફોન મૂકું ને એટલે તરત કુંડળીના કામે લાગી જઉં છું. હા. સુવર્ણદાન. સુવર્ણદાન. અરે આ છોકરીના બાપ માટે પણ એકાદ સુવર્ણદાન જેવી વિધિ કરો. આ કેમ આટલા ખુશ છે? શું બોલ્યા? ના, હું એમ કહું છું કે ઘણા દિવસથી કંઈ ગળ્યું બનાવ્યું નહોતું, પણ આજે લાપસી બનાવી છે
કેસર ને સાસરે તો બધા મોટા માણસ છે, નોકર ચાકર છે, જાત જાતનું ગળ્યું બનાવીને ખાતા હશે. પણ આપણી અનુને ત્યાં તો એવું નથી. પાછી એ પ્રેગ્નન્ટ છે. મને કહેતી હતી કે મમ્મી તું લાપસી બનાવ ને તો મને મોકલજે. તો હું એમ કહું છું કે તમે જઈને એને લાપસી આપી આવશો, એ ખુશ થશે. નિર્મળા, અત્યારે મારી પાસે ટાઈમ નથી. અત્યારે હું આપણી કેસરની કુંડળી બનાવવા જઈ રહ્યો છું. કુંડળી? પાછું શું નવું કાઢ્યું? એ છે એ તો, પણ એક વાત યાદ રાખજો, હવે પછી કેસરને જો ડફોળ કહી છે ને તો આપણી આ ખાનદાનની બંદૂકથી તમને ઉડાવી દઈશ. મારી દીકરી કેસરે મારા જેવું શાર્પ બ્રેઇન મેળવ્યું છે. શું મેળવ્યું છે? શાર્પ બ્રેઇન. હા, ગબ ગબ ગબ. મારી દીકરી મારા જેવી જ ઇન્ટેલિજન્ટ છે. તમને ખબર છે, વેદિકા ભાભીએ જ્યારે કેસર પાસે કુંડળી માંગી તો કેસરે ભોળી બની અને શાણપણ વાપર્યું અને કહ્યું કે કુંડળી ક્યાંય મળતી નથી, કુંડળી ખોવાઈ ગઈ છે. એવું એણે કેમ કહ્યું ખબર છે? એની પાસે જે કુંડળી હતી ને એમાં સાચી જન્મ તારીખ લખેલી હતી. હવે તમે મને એમ કહો, કેસરની ખોટી જન્મ તારીખ શું છે જેને હવે આપણે સાચી માનીએ છીએ? નિર્મળા, કેટલી વાર તમને કેસરની જન્મ તારીખ ગોખાવડાવી હતી, તેમ છતાં યાદ નથી? નિર્મળા, બોલો છો કે નહીં? નિર્મળા, બોલો. 18 ઓગસ્ટ 2003. હા, પહેલી પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. પણ હવે નિર્મળા, તમે મને એમ કહો કે તમે કેસરને સાચી જન્મ કુંડળી કેમ આપી હતી? તમારામાં એટલી પણ અક્કલ નથી કે એ જન્મ કુંડળીમાં સાચી જન્મ તારીખ લખી હશે? નોનસેન્સ. હવે કેસરનો જે જન્મ સમય છે એ તો આપણે સાચો જ કહેવાનો, પણ જન્મ તારીખ આ વિક્રમસિંહે જે નક્કી કરી છે ને એ કહેવાની. હવે સુવર્ણદાનની વિધિ માટે હું મારી દીકરીની કુંડળી બનાવીને આવું. જય સોમનાથ.